મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું. ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોરવાળા મારા સંપર્કમાં આવ્યા હતા. ત્યાર પછી એને છે ને નવરાત્રી કરી ત્યારે ઇન્વિટેશન ને એવું બધું હતું. ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા. એ અરસામાં મારો બર્થડે આવ્યો. તો બર્થડેમાં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટીને એ લોકો રાખતા હોય આપણે, તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કરી હતી. ત્યારે મારા ફેમિલીમાંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા. મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા. પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું, ત્યારે મિતેશભાઈ હાજર હતા, કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં, ખોટું બાઇક લઈને જવું નહીં. તો એ ટાઈમે છે ને જયદીપભાઈએ કંઈક બહારથી ઠંડુ લઈ આવ્યા હતા. થમ્સઅપની બોટલ હતી 10 વાળી નાની. હવે એમાં શું હોય શું નહીં ખબર નથી, કે બેન તમે લ્યો પીવો તમે. તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ, ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું. ત્યાર પછી હું બેભાન થઈ ગઈ, મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં. એ ટાઈમે જ્યારે ઠંડુ પીધું ને ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા, ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા. પછી મને કાંઈ ખ્યાલ જ નથી. સવારે હું જઈ ગઈ ને તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી, જે તમે સમજી શકો છો એ રીતની. ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈને, હું ઘરે જ વહી ગઈ કેમ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે. પછી જયદીપભાઈને જ્યારે મેં પૂછ્યું ને ત્યારે એને એમ કીધું કે તારી યાર થવાનું હતું એ થઈ ગયું, મારી પાસે વિડીયો ફોટોસ બધું છે, હવે તારે મારે કીધું કરવું પડશે. ત્યાર પછી હું મિતેશભાઈને મળી. તો મિતેશભાઈએ મને એવી રીતે જ જવાબ આપ્યો કે માએ તમારી સાથે બધું કરી લીધું છે, તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે, હવે તમારે જયદીપભાઈ કેમ કરવું જ પડશે. હવે આ એ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું. મિતેશભાઈએ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો. એ સિવાય 1-2 જણાને એને કીધું હતું પણ એ લોકોએ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ એટલે. ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી. મારા સલૂને આવીને મને મારે, હું પૈસા ન આપું તો. અને મારી દીકરીને જે નાની છે ત્યારે 8 વર્ષની છે, એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘર નીચે એસિડની બોટલ લઈને આવતા. આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે, પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા. ના, એને મને કીધું હતું કે તમારા ફોટા ને વિડીયોની છે, હજી સુધી મને એને બતાવ્યા કે એવું નથી કાંઈ, પણ એના કારણે જ મને ધમકી દેતા, બ્લેકમેલ કરતા. તે રીતે અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી, આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછેહટ કરવાનું જ છે. તો મેં મારા ડિવોર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડને સોંપી દીધી અને એ ટાઈમમાં મારું એક્સિડન્ટ થયું હતું. આજે મારા 3 ઓપરેશન થયેલા છે, મારા માથામાં 25 ટાંકા છે. તો ડૉક્ટરની મનાઈ હતી, જે કે તો હું કાગળે રજૂ કરી શકું, હું હોસ્પિટલમાં એડમિટ હતી એટલા માટે અરજી લેટ થઈ છે. અને બીજું એ કે એને પહેલાં પણ એવું મને કીધેલું છે કે તું અરજી કરીશ કાંઈ તારા હાથમાં આવશે નહીં, કેમ કે પહેલાં એની પર આ રીતનો બનાવ છે જ, ત્યારે પોલીસ કાંઈ કરી નથી શકી. અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે, છતાંય પોલીસ કંઈ એક્શનમાં આવતી નથી. અને મેં અરજી કર્યા પછી એને લાઠીબીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામી અરજી કરી કે બેન મારી પાસે 15 લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે. જ્યારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માગણી નથી કરી, જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો. તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું ને તમે આમાંથી હટી જાઓ. કેટલી લાલચ પત્રકારને ખુદને આપી છે એ લોકોએ. અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી. એનો પુરાવો હું તમને આપી દઉં છું, જોવા મળશે તમને પેંડાના બોક્સમાં. શું આપ્યું શું નહીં એ મેડમ જાણે ને એ જાણે, પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી. તો આ કેટલું વ્યાજબી છે? આજે હું જ પીડિતા છું, મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી. અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈ હજી સુધી FIR નથી લીધી અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી. અને કેમ FIR નથી કરતા પોલીસવાળા? આજે આટલું બને છે, એના પર તો અગાઉ ગુનો છે. પ્લસમાં અત્યારે જે એના ઓફિસમાં ને બધે કામ કરે છે એનાય પ્રૂફ પુરાવા આપણી પાસે છે કે આપણી અરજી નથી લેતા. હા, અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે અમારી FIR નહીં કરે તો અમે બધે જશું. કેમ કે આજે મારે એકનો સવાલ નથી, આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે, અમારી પાસે પ્રૂફ પુરાવાય છે. તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી. અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું, જે છે ને એ મારે ન્યાય મેટર કરે છે. કેમ કે આમાં અમુક લોકો એવું કહે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો. ઇવન પોલીસવાળા એવી ધાક ધમકી આપે છે અમને. તો અમારા માટે આર્થિક મેટર નથી કરતું, જે આપણે ન્યાય જોઈએ છે ને જોઈએ છે. મરજી વિરુદ્ધનું કામ થાય ને એનો ન્યાય જોઈએ. એટલે સમાધાન માટે તમને પ્રેશર કરે છે એવું? સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે, પણ આપણે સમાધાન નથી કરવાનું થતું કેમ કે મારે ન્યાય જોઈએ છે
એની જાળમાં તો ઘણી દીકરીઓ ભોગ બની હશે, કેમ કે આ ત્રણેયનું કામ છે ને હની ટ્રેપનું ને આવું બધું. એની સાથે એક પ્રભાબેન મકવાણા કરીને એને હાલમાં જ હની ટ્રેપ કર્યું હતું, જે બધા પાસે હિસ્ટ્રી છે જ, તે અમારી પાસે છે. તો આ લોકોની છે ને ટોળકીનું કામ જ ઈ છે. પણ આવી રીતે જો અમારી જેમ લેડીઝ જ્યારે આવે છે ને બહાર, તો એને છે ને દબાવી દેવામાં આવે છે કે પોલીસવાળા તે રિશ્વત લઈ લઈને કામગીરી કરતા નથી. તો હવે આમાં કેવી રીતે બધી છોકરીઓ સુરક્ષિત છે? હા, આરોપીઓમાં છે જયદીપભાઈ ડાભી, અક્ષર હોમ ડેકોર, મિતેશભાઈ ભટ્ટ, નાઇટ લાઈફ કેફે, અને વિજયભાઈ ભાડજા, નાસા સ્કૂલ ટંકારા. હવે એ સ્કૂલ લઈને બેઠા છે, છતાંય આ બધાને પ્રોત્સાહન કરે છે, તો એની સ્કૂલમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે?